ભાજપના તમામ ધારાસભ્યોને સ્પષ્ટ કહી દીધું છે કે જરાય ઝૂકવાનું નથી, અંત સુધી ટકીને રહેવાનું છે. ભાજપે પોતાની આખી રણનીતિ જ બદલી નાખી છે, કારણ કે હવે લડાઈ જમીન પર નહીં પણ સોશિયલ મીડિયા પર છે. પહેલી વાર ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતા મોદીજીની સ્ટ્રોંગ ઇમેજ પર અસર પડી, પણ પાર્ટી સમજી ગઈ કે હવે ઝેનઝીને ટાર્ગેટ કરવા માટે તેમની જ ભાષામાં મેદાનમાં ઉતરવું પડશે. રાત્રે 11 વાગે ઝેનઝી એક્ટિવ હોય છે, એટલે નરેન્દ્ર મોદીએ બરોબર એ જ સમયે રીલ્સ નાખવાનું શરૂ કરી દીધું, અને આજે લાખો કરોડ યુવાનો તેમને જોઈ રહ્યા છે. મિત્રોથી સીધા હેલો ફ્રેન્ડ પર શિફ્ટ થવું એ જ ભાજપનું ફ્યુચર પ્લાનિંગ છે. ભાજપના દરેક એમએલએ હવે સોશિયલ મીડિયા પર શિફ્ટ થઈ રહ્યા છે. યુવા વર્ગ સાથે કનેક્ટ થવા માટે અને ભૂતકાળના વિરોધો પર પડદો પાડવા માટે પાર્ટીએ મોટો ગેમ પ્લાન બનાવ્યો છે. હિંસા કરનારાઓ પર પોલીસ કાર્યવાહી ચાલુ છે, પણ ભાજપ હવે સંપૂર્ણપણે સોશિયલ મીડિયા અને ડિજિટલ નેરેટિવ પર ફોકસ કરી રહી છે. ટૂંક સમયમાં તમને લાગશે કે મોદીજી પણ ઝેનઝી બની રહ્યા છે, કારણ કે જે સોશિયલ મીડિયા કંટ્રોલ કરશે એ જ આગામી 10-20 વર્ષ રાજ કરશે.